નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। એકસો 42મી રથયાત્રા પૂર્વે જગન્નાથજીનો 31 ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 5 યજમાન પરિવારોએ કર્યો મહાઅભિષેક। महाअभिषेकना दर्शन प्रसादનો લાભ લેવા હજારો જગન્નાથ ભક્તો ઉમટ્યા મંદિર પરિસર ખાતે। તો તમામ આગંતુકોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત ટ્રસ્ટીગણે તેમજ રથયાત્રા સમિતિના સભ્યોએ આવકાર્યા। ભગવાન જગન્નાથજીના મંદિર શિખર પર અષાઢી એકમના પવિત્ર દિવસે ધ્વજા કરાઈ આરોહણ। સતત 12 વર્ષથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોશી પરિવાર। તો જગન્નાથજીના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ધ્વજાની કરાઈ પૂજા વિધિ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી તારીખ 7 જુલાઈને અષાઢી બીજના પવિત્ર દિવસે બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં ચાંદી મઢિત 3 રથમાં બિરાજમાન બની ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બાલીભદ્ર અને બહેન સુભદ્રાજી બપોરે 2 કલાકના શુભ મુહૂર્તમાં નગરચર્યાએ નીકળવાના હોય, જેને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિના સેવકગણમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજીની 142મી નગરચર્યાને લઈને શનિવારે આયોજિત કરાયેલા ધાર્મિક ઉત્સવ નિમિત્તે સવારે 8 કલાકે મંદિર પરિસર ખાતે 31 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મહાઅભિષેકનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહાઅભિષેકના યજમાન પદે ભગવાન જગન્નાથજીના મામેરાનો લાવો પ્રાપ્ત કરનાર અતુલભાઈ નાયક, પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરેશભાઈ દેસાઈ, શિવ ટ્રાન્સપોર્ટના માલિક ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર સતીશભાઈ ઠક્કર અને પાટણના જાણીતા શેર બ્રોકર કમલેશભાઈ મોદી પરિવારે લાવો લીધો હતો। ભક્તિ સંગીતના સુરો વચ્ચે દરેક યજમાનના વરદસ્તે ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ભગવાનનો મહાઅભિષેક કરાયો હતો। આ પ્રસંગે પાટણના રાજકીય, સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાના વડાઓ, સરકારી અધિકારીઓ, વકીલો, ડોક્ટરો, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર સહિતનાઓએ ઉપસ્થિત રહી ભગવાનના અભિષેક સાથે પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં આયોજિત કરાયેલ ભગવાનના મહાઅભિષેક પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ આગંતુકોનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણ અને રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ સાથે જગન્નાથ ભક્તોએ રૂડો આવકાર આપીને સૌને આવકાર્યા હતા અને ભગવાન જગન્નાથજીની કૃપા દ્રષ્ટિ સમગ્ર વિશ્વ ઉપર બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી। પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય અને અસભ્ય વર્તનના વિરોધમાં ગુરુવારે રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્વારા મેમોરેન્ડમ આપી મહિલાઓને ન્યાય માટે માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે। રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્વારા અપાયેલ મેમોરેન્ડમમાં તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના મહિલાઓની દિવસે ને દિવસે બગડતી સ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય લાગે છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોશ પૂરતો સીમિત બની ગયો છે। સંદેશ ખાલી, કૂચ બિહાર અને ઉત્તર દિનાજપુર એટલે કે ચોપરાની ઘટનાઓ સંસ્કારિક સમાજ માટે શરમજનક બાબત છે। નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે। ભારતીય બંધારણનો ભોગ બનતી અને ભંગ કરતી આ ઘટનાઓ આપણને તાલિબાન શાસનની યાદ અપાવે છે। મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય, અત્યાચાર અને અપમાનની તમામ મહિલાઓ ખૂબ જ વ્યથિત છે અને ચિંતિત છે। આ સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરી ઘટના વિશે કાયદાકીય તપાસ કરાવો, તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર અને પુનઃસ્થાપન માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ સાથે રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણના મનિતાબેન પ્રજાપતિ, નિયતિબેન ખમાર, અમીબેન પટેલ, ચેતનાબા ગોહિલ સહિત વિવિધ તરુણી ગણ સાથે ભાજપના મધુબેન સેનમાં, જ્યોત્સનાબેન નાથ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ડોક્ટર હેમાંગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 5 જુલાઈના અંતર્ગત પાટણ નગરની જાગૃત મહિલાઓ પૈકી આજ રોજ
પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીનું બંગાળની અંદર થતા મહિલા અત્યાચાર અંતર્ગત અમે સૌ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. આ ભારત ભૂમિ પર નારીઓનું સન્માન થઈ રહ્યું છે. એ સાથે બંગાળની અંદર જોઈ રહ્યા છીએ કે મહિલાઓ પર જાહેરમાં અત્યાચાર થઈ રહ્યા છે. તો આવા અત્યાચારને અમે વિખોડીએ છીએ. જે રાજ્ય પર મહિલા મંત્રી એવા સત્તાધિકારી મમતા બેનર્જી બહેનશ્રી જેઓ છે તો તેઓએ પોતાનો સત્તાનો મોહ ત્યાગ કરવો જોઈએ અને મહિલા સન્માન માટે અથાગ પ્રયત્નો કરવા જોઈએ. અમે સૌ મમતા બેનર્જીનો વિરોધ કરીએ છીએ. ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા દરમિયાન ભક્તોમાં વિતરણ કરવામાં આવનાર મગ અને ચણાના પ્રસાદનું મહત્વ અનેરું રહેલું છે. ત્યારે ચાલુ સાલે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહકારથી 2100 મણ ચણા અને મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવતા મગ અને ચણાના પ્રસાદની હાલમાં મંદિર પરિસર ખાતે સેવકો દ્વારા તૈયારી સ્વરૂપે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ચાલુ વર્ષે ભગવાનની ચણા અને મગની પ્રસાદીને વિણાટ કર્યા બાદ સૌ પ્રથમવાર શહેરના યમુનાવાડી ખાતે લઈ જઈ તે ચણા અને મગને મોટા પ્લાસ્ટિકના પીપોમાં શુદ્ધ પાણીમાં પલાળવામાં આવશે. આ પ્રસાદી તૈયાર કરવા માટે યમુનાવાડીના સંચાલકોએ જગન્નાથ મંદિર ટ્રસ્ટે પોતાની વાડી વિનામૂલ્યે ફાળવી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રામાં સહયોગી બનતા યમુનાવાડીના સંચાલકોનો જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ સહિત જગન્નાથ ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ શહેરના માર્ગો પર અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા હોવા છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બે કરવાની કામગીરી હાથ નહીં ધરાતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. ગુરુવારના રોજ પાટણ શહેરના જનતા હોસ્પિટલ માર્ગ પર હરાયા બનેલા બે આખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો માર્ગ વચ્ચે શિંગડે ભરાયેલ બંને આખલાઓના યુદ્ધના કારણે વાહન ચાલકો થંભી જતા ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાવા પામી હતી. આ આખલા યુદ્ધ દરમિયાન માર્ગની સાઈડમાં પાર્ક કરાયેલ કેટલાક વાહનોને આખલાઓએ અડફેટે લેતા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. જનતા હોસ્પિટલ જેવા ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધોને શાંત કરવા આ વિસ્તારના વેપારીઓ સહિત યુવાનોએ પાણીનો મારો અને લાકડીનો વરસાદ વરસાવતા મહામુસીબતે બંને આખલાઓ જુદા પાડી બગાડવામાં સફળતા મળતા વિસ્તારના લોકોએ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. પાટણ શહેરના જાહેર માર્ગો પર અવારનવાર જામતા આવા આખલા યુદ્ધના કારણે કોઈ નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાય તે પહેલાં પાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બાની કામગીરી હાથ ધરે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે છેલ્લા 36 વર્ષથી ડ્રાઈવર તરીકે સેવા આપતા શ્રી બાબુભાઈ દેસાઈ વય નિવૃત્ત થતા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી. શ્રી બાબુભાઈ દેસાઈને જિલ્લા માહિતી પરિવાર દ્વારા શ્રીફળ, સાકર, મોમેન્ટો તેમજ સાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિદાયમાન શુભારંભમાં શ્રી અમિત ગઢવીએ બાબુભાઈ દેસાઈના કામને બિરદાવતા જણાવ્યું હતું કે બાબુભાઈ પાસેથી શિસ્તતા, સમયબદ્ધતા વગેરે ઘણું શીખવા જેવું છે. હંમેશા દરેક કાર્યક્રમના કવરેજ માટે સમયસર હાજર થતા બાબુભાઈનો નિવૃત્તિકાળ સુખરૂપ, આનંદમય અને આરોગ્યમય રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગમાં ઉપસ્થિત નિવૃત્ત અને વર્તમાન અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, અન્ય જિલ્લામાંથી આવેલ માહિતીના કચેરીના કર્મચારીઓ, પત્રકાર મિત્રો, માહિતી કચેરીનો સ્ટાફ, સગા સંબંધીઓ વગેરે બાબુભાઈ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ બાબુભાઈનો નિવૃત્તિકાળ આરોગ્યમય અને સુખમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વય નિવૃત્તિ સમયે શ્રી બાબુભાઈ દેસાઈએ પણ પોતાને 36 વર્ષની નોકરી દરમિયાન થયેલા યાદગાર પ્રસંગોને વાગોળ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કરતા વિદાય લીધી હતી. પાટણ જગન્નાથજી ભગવાનની 142મી રથયાત્રા પૂર્વે અષાઢ સુદ એકમના પવિત્ર દિવસે મંદિર પરિસર ખાતે ભગવાનના મંદિર શિખર પર છેલ્લા 12 વર્ષથી ધ્વજા ચડાવવાનો લાભ મેળવી રહેલ દુર્ગાપ્રસાદ જોશી પરિવારે ચાલુ વર્ષે પણ ધ્વજા ચડાવવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગે પૂર્વ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથજીના જયઘોષ વચ્ચે યજમાન પરિવાર દ્વારા ભગવાનના મંદિર પરિસર ઉપર ભક્તિસભર માહોલ વચ્ચે ધ્વજા લહેરાવી ધન્યતા અનુભવી હતી. છેલ્લા 11 વર્ષ કરતાં વધુ સમયથી ભગવાન જગન્નાથજીના મંદિર શિખર પર ધ્વજા ચડાવવાનો લાભ મેળવી રહેલ દુર્ગાપ્રસાદ અમૃતલાલ જોશી પરિવાર દ્વારા છેલ્લા 55 વર્ષથી રથયાત્રા દરમિયાન જૂનાગંજ બજારના
ચોકમાં વિવિધ સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે ચાલુ સાલે પણ તેઓ દ્વારા ગિરનારી ડ્રાયફ્રૂટ ખીચડી અને ખલાસીઓ અને દુર્ગા વાહિનીની બહેનો માટે મગ અને શીરાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હોવાનું શુભમ જોશી દ્વારા જણાવ્યું હતું। છેલ્લા 11 વર્ષથી પણ વધુ વર્ષોથી અષાઢી બીજના આગલા દિવસે એટલે કે એકમના દિવસે જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પિયુષભાઈ આચાર્ય તથા અન્ય ટ્રસ્ટીગણ તથા રથયાત્રા સમિતિ દ્વારા મારા પરિવાર શ્રી અમૃતલાલ શ્યામલાલ જોશી હસ્તે દુર્ગા પ્રસાદ જોશી પરિવારને મંદિર ઉપર શિખર ઉપર ધ્વજારોહણ કરવાનો લાભ આપવામાં આવે છે। હું જ્યારે પણ દ્વારકા જતો ત્યારે વિચારતો કે દ્વારકાધીશના શિખર ઉપર ધજા ચડાવીશ, પણ એની આગલી સાલ જ પિયુષભાઈ આચાર્ય દ્વારા આજીવન માટે અમને મંદિરમાં અષાઢી એકમના દિવસે ધ્વજારોહણનો લાભ આપ્યો છે, જે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર જ છે જગન્નાથજી। તો અમે જગન્નાથ ભગવાનના ખૂબ ખૂબ આભારી છીએ કે તે અમને આ સેવાનો લાભ કરવા માટે દર વર્ષ આપે છે। અને આવતીકાલે અષાઢી બીજના દિવસે જૂનાગઢ બજારમાં જોશી અમૃતલાલ શ્યામલાલ પરિવાર તરફથી ગિરનારી ખીચડી તથા ખલાસીઓ અને દુર્ગા વાહિનીની બહેનો માટે મગ અને શીરાના પ્રસાદનું આયોજન કરેલ છે। તો પાટણની દરેક ધર્મપ્રેમી જનતાને અમે પ્રસાદ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। 142મી રથયાત્રા પૂર્વે જગન્નાથજીનો 31 ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 5 યજમાન પરિવારોએ કર્યો મહાઅભિષેક। મહાઅભિષેકના દર્શન પ્રસાદનો લાભ લેવા હજારો જગન્નાથ ભક્તો ઉમટ્યા મંદિર પરિસર ખાતે। તો તમામ આગંતુકોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત ટ્રસ્ટીગણે તેમજ રથયાત્રા સમિતિના સભ્યોએ આવકાર્યા। ભગવાન જગન્નાથજીના મંદિર શિખર પર અષાઢી એકમના પવિત્ર દિવસે ધ્વજા કરાઈ આરોહણ। સતત 12 વર્ષથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોશી પરિવાર। તો જગન્નાથજીના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ધ્વજાની કરાઈ પૂજા વિધિ। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।